નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું આરતી। તો જીવનમાં હંમેશા એકબીજાને સમજવા પ્રયત્ન કરો, પારખવાનું નહીં। આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા। હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો। આજે તારીખ 20/4/2024 શનિવાર, ચૈત્ર સુદ 12 તિથિ છે 22 અને 42 સુધી। પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે 14 અને 4 સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે। ધ્રુવ નામનો યોગ છે અને બૌ નામનું કરણ છે। આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ, જે 20 અને 50 સુધી છે। ત્યારબાદ કન્યા રાશિ છે, કે જેના નામાંક્ષર છે પઠણ। દિન વિશેષમાં જોઈએ તો આજે વામન દ્વાદશી, મદન દ્વાદશી દિન મહિમા છે। જી, તો દર્શક મિત્ર કેતનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો। પ્રશ્ન મારી માટે છે। મારી જન્મ તારીખ છે 7 સપ્ટેમ્બર 1969। જી, જન્મ સમય શું છે? સવારે 5:10 અને જન્મ સ્થળ છે દાણુ રોડ, મહારાષ્ટ્ર। જી, પ્રશ્ન જણાવો આપનો। પ્રશ્ન છે હવે હું અહીંયા એક થર્મલ પાવર પ્લાન્ટમાં ક્લાર્ક તરીકે કામ કરું છું, પણ હવે અમારે કામમાં બદલ થવાની શક્યતા છે આ મહિનામાં। તો એ બદલ મારે એક્સેપ્ટ કરવું કે રેઝિસ્ટ કરવું? હજી મારે 4-5 વર્ષ નોકરીના બાકી છે રિટાયરમેન્ટમાં, પણ અમારે અંદર પોલિટિક્સનો બહુ ત્રાસ છે। તો શું ડિસિઝન લઉં? બદલ એક્સેપ્ટ કરવું કે એમ જ ચલાવું? જી, જો આ તમારો જે પ્રશ્ન છે એ મુજબ જો આપણે ગણતરી કરીએ તો હાલમાં તમારે જો બદલવા માટે અનુકૂળતા હોય તો તમે બદલી શકો, કારણ કે ગ્રહ યોગ એવા છે કે મે મહિના પછી તમને થોડીક કામકાજમાં ફાયદો થાય કે કંઈક આંશિક રાહત થાય તેવા યોગ તો દેખાય છે। એટલે ગણતરીપૂર્વક એવું કહેવાય કે અમારી દ્રષ્ટિએ ફેરબદલી કરવામાં આવે તો કોઈ તકલીફ જણાતી નથી, અને કદાચ તમે ત્યાં રહો તો પણ વર્તમાન પરિસ્થિતિમાં પણ સુધારો આવી શકે તેવા પણ યોગ દેખાય છે। એટલા માટે તમારે અનુકૂળતા મુજબ તમે નિર્ણય લઈ શકો છો, અને જો બદલવી પડે એવી હોય તો બદલવામાં પણ અમારી દ્રષ્ટિએ કંઈ વાંધાજનક લાગતું નથી। તમે કામકાજમાં સરળતા રહે તે હેતુથી દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને તમારી પ્રતિકૂળતા જે પણ હશે એ દૂર થશે અને તમારા જે નોકરીના બાકીના વર્ષો પણ સરળતાથી સારી રીતે સંપન્ન થાય તેવું આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી શકીએ। જી, આગળ મિતાશાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો। 25/11/93। જન્મ સમય શું છે? રાતે 12:32। જન્મ સ્થળ જણાવો। અંકલેશ્વર। પ્રશ્ન જણાવો આપનો। દીકરીની નોકરી અત્યારે છે પણ એ રહેશે કે કેમ? એને આગળ વધવાનું મળતું નથી, નવી નોકરી મળશે કે કેમ? જી, જો નવી નોકરી અંગે એટલું કહી શકાય કે તમારે થોડીક ધીરજ રાખવી, કારણ કે નોકરી અંગે તમને આગામી માસ એટલે મે 2024 પછી કોઈ પણ સારી જગ્યાએ પ્રયત્ન કરતા રહેજો, એટલે તમને નોકરી અંગેનું કંઈ પણ દ્વિધા હશે ને એમાં રાહત થશે અને નવી નોકરી પણ મળી શકે તેવું લાગી રહ્યું છે। એટલે તમારે આ મે મહિના પછીનો સમય નવી નોકરી માટે સારો છે, એટલે તમે પ્રયત્નશીલ રહેજો। સારી જગ્યાએ નોકરી મળે અને એમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તે હેતુથી જો દરરોજ જે સવારે
સ્નાનાદિથી નિવૃત્ત થઈ તમારા ઘરે જ્યાં મંદિર હોય પૂજાપાઠ કરતા હો ત્યાં આગળ ગાયત્રી મંત્રની 1 અથવા 5 માળા કરી ગાયત્રી માતાને પ્રાર્થના કરવી એ વધુ યોગ્ય લાગી રહી છે, જેથી કરીને એને નોકરી અંગે ક્યાંય પણ તકલીફ દીધા હશે એ દૂર થશે અને નવી નોકરી અંગે જે પ્રયત્ન કરતા હશે એમાં પણ ધીરે ધીરે કોઈ સારી જગ્યાએ નોકરી મળી શકે તેવું કહી શકાય. આગામી મે મહિનાથી 1 વર્ષ અને નવી નોકરી અથવા નોકરીમાં પ્રગતિ માટે સારા લાગી રહ્યા છે, એટલે જો થોડીક ભક્તિ કરશો તો તમને આનું ફળ પણ સારી રીતે મળી જાય તેવું આપણે કહી શકીએ. જી પ્રવીણભાઈ જોડે ગયા છે આપણી સાથે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 27/1/1970. પ્રવીણભાઈ અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો જન્મ તારીખ. 27/1/1970. જી જન્મ સમય જણાવો. જન્મ સમય વહેલી સવારે 3:30. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન એ છે કે મેં નવું એક કામ ચાલુ કર્યું છે 2-3 મહિના થયા અને માર્કેટમાં લોન્ચ પણ કરી દીધું છે, પણ આજે એનો કોઈ પણ રિસ્પોન્સ મળતો નથી. વ્યક્તિઓ બધા વસ્તુ જોવા માટે આવે છે, ખૂબ ગમે પણ છે, બધું બરાબર છે, પણ લાસ્ટ જયારે ઓર્ડર લેવાનો હોય ત્યારે એ બધું કેન્સલ થઈ જાય છે. આમાં મને સફળતા મળશે કે કેમ કે હું બધા ધર્મોની સાથે જોડાયેલો છું, ખાસ કરીને જૈન ધર્મોની સાથે, અને એમાં રેન્ટનો મારો ધંધો છે જે ભાડાથી આપવા માટેનો. જો બહુ સારી વાત છે કે ધર્મ સાથે જોડાયેલા છે અને ધર્મ સાથે તમારે આમ કહીએ ને કે એક રાગ પણ બની જાય. એટલે તમારું જે પ્રશ્ન છે અને એ મુજબ ગણતરી કરવા જઈએ ને તો તમારા માટે એટલું કહી શકાય કે તમે પ્રયત્નશીલ રહો. તમારા માટે આ 2024ના કરેલા પ્રયત્નો આગળ જતાં પણ કામ આવશે અને આગામી જૂન મહિના પછી તમારા માટે પરિસ્થિતિ થોડી વધુ અનુકૂળ બને તેવું લાગી રહ્યું છે. એટલે તમારું જે કામકાજ જે છે એ કામકાજમાં તમારા સંપર્કને મજબૂત બનાવો, જ્યાં કામ અટકતું હોય એ વિશે થોડો તમે અભ્યાસ કરો, અનુભવ અને માર્ગદર્શનથી તમે આગળ વધો, કંઈ પણ પ્રકારની ઉશ્કેરાટ ચિંતા કર્યા વગર, તો તમારું કાર્ય ધીરે ધીરે સંપન્ન પણ થશે તેવું લાગી રહ્યું છે. તમે જે પણ ભગવાનને પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાન પર તમે ભક્તિ તો કરો જ, સાથે સાથે તમે મહિનામાં 1 વાર નજીકમાં માતાજીનું મંદિર હોય અથવા તમે જે પણ માતાજીને માનતા હોય એનું કોઈ નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં જાઓ મહિનામાં 1 વાર અને ત્યાં દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો, એ વધુ અગત્યતા દેખાઈ રહી છે. તદ ઉપરાંત તમારે દરરોજ જે સવારે સૂર્યોદય સમયે તમને 2 મિનિટ 2 હાથ જોડી સૂર્ય ભગવાન સામે પ્રાર્થના કરો અને ગાય અને કૂતરાને જ્યારે પણ અનુકૂળ બને ત્યારે એને કંઈ પણ પ્રકારનું અન્ન તમે આપવાનું રાખો. દરરોજ જે અઠવાડિયામાં 1 વાર જ્યારે પણ તમને અનુકૂળ આવે એ તમારા માટે ઈચ્છનીય બને છે. એટલે તમે થોડી ધીરજ રાખો અને તમારી રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની ભક્તિ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ થઈ શકે તેવું લાગી રહ્યું છે. જી આગળ વિરલભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 3/9/2008. જી જન્મ સમય જણાવો. અને 11:55. 11:55. હા સવારે કે રાત્રે? સવારે. જન્મ સ્થળ જણાવો. અને જન્મ સ્થળ સુરત. પ્રશ્ન જણાવો આપનો. એમનું ભવિષ્ય કેવું રહેશે જી અને ભણવામાં? જી જો ભણવામાં એનું ભવિષ્ય એમ કહીએ કે એને થોડીક ચંચળતા દેખાય, એ ધીરે ધીરે ભણવામાં સ્થિર બને તેવા યોગ તો છે જ. એટલે એને ભણવા બાબતે થોડીક ધીરજ અને માર્ગદર્શન તમે સતત આપતા રહેશો તો તમારા માટે ઈચ્છનીય છે. એટલે એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. હા, એનું વર્તમાન જે સમય છે આ 3 વર્ષ 24, 25, 26 એ ભણવા માટે થોડા સારા છે. એટલે ભણવામાં એની એકાગ્રતા વધે, એને ભણવામાં રસ જાગે એવી કંઈ પણ પ્રકારની તમારે
માર્ગદર્શન લઈ અને એને પ્રયત્ન કરવા એ તમારા માટે પણ ઈચ્છનીય છે. એટલે ભણવામાં એ ઈચ્છિત પરિણામ આપે. થોડી ધીરજ એના માટે રાખવી પડે, પણ આગળ જતાં એ સારું ભણી શકે તેવું લાગી રહ્યું છે. માટે તમે આ બાબતે આવી રીતે પ્રયત્ન કરો, ભક્તિ થોડીક કરશો તો આગળ જતાં પણ સારી રીતે ભણશે. જો એને કોઈ ટેકનિકલ છે, ટેકનિકલ લાઈન છે કે કોમ્પ્યુટર જેવી કે આ ટેકનોલોજીને લગતી લાઈન અથવા કોઈ પણ પ્રકારના લો ટેક્સેશન જેવી વસ્તુઓમાં એને રસ પડે એવું લાગતું હોય તો એ વિષયમાં એની રુચિ કેવી છે એ જાણીને પણ તમે એ વિષયમાં ભણાવો તો પણ તમારા માટે એ વધુ અગત્યનું બને છે. એટલે તમે એ વિષયનું કારકિર્દીલક્ષી માર્ગદર્શન ક્યાંકથી લઈ અને એમાં એને રસ હોય તો રુચિ જગાડજો, ચોક્કસ સારું ભણશે એવું આપણે કહી શકીએ. જી ફાલ્ગુનીબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 8-10-2000. 8-10-2000. 5-5-5. જન્મ સમય જણાવો. સવારે 6-10. જન્મ સ્થળ શું છે? સુરત. પ્રશ્ન જણાવો આપનો. હું CS પ્રોફેશનલના ફાઇનલ યરમાં છું અને મારી એક્ઝામ જૂનમાં છે અને રિઝલ્ટ એનું ઓગસ્ટમાં છે. તો પરિણામ શું આવશે? મતલબ લાસ્ટ યર જ છે તો ફાઇનલ એક્ઝામ 2 જ ગ્રુપ બાકી છે તો નીકળી જશે અને જોબ માટે આગળ કેવું રહેશે? જી જો એના માટે જોબ માટે આગળ તો ગણતરી કરવા જઈએ તો સારું છે. અત્યારે 2024 મધ્યમ છે એટલે મહેનત અને આયોજન હશે પરીક્ષામાં તો એ સફળતા મેળવી શકે. થોડીક વધુ મહેનત કરવી પણ હિતાવહ છે. આગળ જતાં એને જોબ માટે પણ એટલું કહી શકાય કે 2025, 26, 27 સારું છે અને એના માટે જે રુચિ હોય એ રીતે પણ તમે તૈયારી કરો અને એમાં ધ્યાન આપશો તો જોબમાં પણ તમને અનુકૂળતા વધુ રહે. આગળ જતાં તમને આ પરીક્ષામાં સફળતા અને નોકરીમાં તમને પ્રગતિ થાય એ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને નારાયણ કવચના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. એટલે ધીરે ધીરે તમારી કારકિર્દીમાં સ્થિરતા અને પ્રગતિ સારી આવશે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ તમને સમય મળે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરો, જેથી કરીને તમારી કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. કામકાજમાં સફળતા મળે તેવા યોગ છે એટલે ધ્યાન દઈને કામકાજમાં પ્રવૃત્ત રહેવું એ હિતાવહ છે. આતુરતા આજે થોડીક તમારી પ્રકૃતિમાં વધુ દેખાય. વાત જાણવાની, રજૂ કરવાની, કામ જલ્દીથી પૂરું કરવાની, એને કારણે તમે થોડીક રઘવાટ પણ અનુભવી શકો છો. ઇતર પ્રવૃત્તિ આજે થોડુંક વધી જાય, નાણાં અને સમયનો પણ એમાં ક્યાંક વ્યય થઈ શકે તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ નામાંક્ષર છે BWU. લાભની કોઈ વાત બને તેવું કહી શકાય. કંઈ પણ સારા કે પસંદગીના કોઈ કામ અંગેના એંધાણ પણ દેખાય. કામમાં આજે પ્રભાવ પણ તમારો સારો રહે, જેની સારી અસર તમારી દિનચર્યા, તમારી વિચારસરણી પર પણ પડે. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ દેખાઈ શકે. મિથુન રાશિ આજે તમને ઉત્સાહ વધે. કોઈ વાત, કોઈ કારણ એવું બને કે જેને કારણે તમે ઉત્સાહ વધી શકે. તક તમને કોઈ સારી દેખાય તેવું પણ બને. નવું કોઈ કાર્ય થાય અથવા એના અંગેના તમારા કોઈ પ્રયત્નો હોય એ પ્રયત્ન પણ તમારામાં કંઈક સારી આશા જગાડે તેવું પણ આજે બનવા જોગ છે. તો હેમિલભાઈ, આગળ રાશિફળમાં કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામની કદર થાય, કામની પ્રશંસા થાય તેવું બને. ઉત્સાહ આજે દિવસભર સારો જણાય તેવું પણ બની શકે છે. કોઈ લાભની વાત બને, સારી વાત સાંભળવા મળે તેવું પણ બનવા જોગ છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ.
પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. અગત્યની કોઈ જગ્યાએ ચર્ચા કરવાની હોય એ પણ શક્ય બની શકે. મુલાકાત આજે તમારી સારી રહે, સફળ રહે તેવી પણ આશા રાખી શકાય. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા દિનચર્યામાં વધુ રહે. ઉત્સાહ આજે તમારા કામકાજમાં પણ વધુ જણાય, જેની સારી અસર કામકાજ અને તમારા વર્તનમાં પણ દેખાય. રાજકીય બાબતમાં આજે થોડીક અનુકૂળતા વધે, એટલે કે જે લોકો રાજકીય ક્ષેત્રે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કામ કરે છે તેવા લોકો માટે આજે પોતાના ગણતરી મુજબના પણ કોઈ કાર્ય થઈ શકે. જી, તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે દર્શક મિત્ર શિલ્પાબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, જન્મ તારીખ છે એની 6/9/1988. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય સવારે 6:58 છે. જી, જન્મ સ્થળ શું છે? પ્રશ્ન છે, જન્મ સ્થળ નડિયાદ છે. જી, પ્રશ્ન જણાવો. છે કે હા, એ લોકો પરદેશ જવાનો પ્રયત્ન કરે છે, 50% સફળ થયા છે, પણ છેલ્લે આવીને વિઝાનું ઝડપથી થતું નથી. જી જી, જો વિદેશ જવા માટે પ્રયત્નશીલ છે અને થોડુંક કાર્ય અટકે છે તમારી વાત મુજબ એવું કહેવાય તો, પરંતુ હવે એમ કહેવાય કે તમારા માટે આ 2024-25 તમારા પ્રયત્નો ફળીભૂત થાય તેવું લાગી રહ્યું છે. એટલે કયા કારણસર વાત અટકે છે એનું તમે યોગ્ય માર્ગદર્શન લઈ અને વ્યવહારુ અભિગમથી તમે પ્રયત્ન કરો. કંઈ પણ પ્રકારની ઉતાવળ, ઉદ્વેગ, ઉશ્કેરાટ ન રાખતા થોડી ધીરજ રાખજો, કારણ કે સમય તમને હવે કદાચ સાથ આ બાબતે આપશે. એટલે 24 અને 25 આશાસ્પદ મને લાગી રહ્યા છે. દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ તમે 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, જેથી કરીને તમારી વિઝા અંગેની કંઈ પણ પ્રકારની પ્રક્રિયામાં તમને તકલીફ થતી હોય એ તકલીફ દૂર થાય અને જે સમય હાલ સારો દેખાઈ રહ્યો છે તો એમાં તમને સફળતા મળી શકે. એટલે તમે હનુમાન દાદા પર ભરોસો રાખો. રાત્રે 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો, જેથી કરીને તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. જી, તો આગળ અન્ય દર્શક મિત્ર આપણી સાથે મનીષભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, જન્મ તારીખ જણાવો મનીષભાઈ. મારા બાબા માટે પ્રશ્ન પૂછવાનો હતો. મારા બાબાનું નામ દૈવિક મનીષભાઈ મહેતા છે. જી, જન્મ તારીખ જણાવો તેમની. એમની જન્મ તારીખ 2/12/1995. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય બપોરે 2:45 અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એના મેરેજ ક્યારે થશે અને એના નોકરીમાં પ્રગતિના યોગ ક્યારે છે? જી, જો એના તમે લગ્ન યોગ માટે સૌ પ્રથમ તમે જે પ્રશ્ન જે છે એના માટે આપણે એટલું કહી શકાય કે લગ્ન યોગ માટે તમારે 2024 થોડુંક મધ્યમ છે. 25-26 તમને અનુકૂળતા વધુ આપી રહી છે. 2024માં તમે લગ્ન યોગ માટે ક્યાંય પણ વ્યવહારુ ઢબે વાતચીત કરવાની હોય, પ્રયત્ન કરવાના હોય એ કરવા એ તમારા માટે વધુ હિતાવહ લાગે છે. હવે નોકરી માટે એના પ્રગતિ થાય એ હેતુ એવું કહેવાય કે એને મે મહિના પછી નોકરીમાં પણ સારા ચાન્સીસ છે, પ્રગતિ થાય, નવી નોકરી મળી શકે અથવા વર્તમાન નોકરીમાં કોઈ સારો સુધારો આવે તેવું બનવા જોગ છે. અને કદાચ ફેરબદલી કરવાની ઈચ્છા હોય તો એ પણ એના માટે કોઈ સારી તક મળે, પરંતુ નવી જગ્યા માટે યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધો એ વધુ અનુકૂળ લાગી રહ્યું છે. હવે આ બંને કાર્ય માટે એટલે કે વર્તમાનમાં નોકરી માટે જે સારો સમય છે અને વૈવાહિક જીવન માટે આગામી સમય જે સારો છે, બંને સારી રીતે સંપન્ન થાય તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે તેમજ ઘરે બેસીને જ કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું લાગે છે.
મહિનામાં એકવાર તમારા ઘરની નજીક કોઈ પણ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરી અને માતાજીને આ બંને પ્રશ્ન માટે પ્રાર્થના કરવી, જેથી કરીને માતાજીની કૃપાથી તમારા આ કાર્ય સારી રીતે સંપન્ન થાય અને તમે એમાં સારી સુખાકારી મેળવી શકો. જી હેમલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમને આજે તમારા કાર્યમાં સહયોગ કે માર્ગદર્શન સારું મળે તેવું બનવા જોગ છે. મનમાં કોઈ વાત અંગે થોડી દ્વિધા રહે તેવું પણ બનવા જોગ છે. શાંતિ જાળવવી જેથી કરીને ક્યાંય ઉદ્વેગ ઊભો ન થાય. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ વિચારસરણી આજે તમારામાં રહે. સામાજિક કાર્ય આજે વધુ થાય તેવું પણ બનવા જોગ છે. મદદ કરવાની ભાવના તમારામાં વધુ જણાય. ધન રાશિ, કામમાં ઉત્સાહ સારો રહે તેવું બની શકે. કોઈ જગ્યાએ કોઈ મુલાકાત કરવાની હોય એ લાભવંતી કે આશાસ્પદ બની શકે. એમાં પણ જે યુવા વર્ગ છે, જીવનસાથી બાબતે ક્યાંય આજે મુલાકાત કરવાની હોય તે મુલાકાત પણ આશાસ્પદ બની શકે. વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળે, જેને કારણે તમે સામેની વ્યક્તિને પણ સારી રીતે પ્રભાવિત કરી શકો છો. જી આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમારામાં ઉત્સાહ સારો જોવા મળે. વિચારોમાં પણ સારા પરિવર્તન જોવા મળે તેવું બની શકે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા દિનચર્યા અને વિચારોમાં પણ દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય. સાહસ વૃત્તિ આજે તમારી પ્રકૃતિમાં પણ વધુ રહે. પસંદગીની ખરીદી આજે થઈ શકે તેવા પણ યોગ દેખાય છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત બને, કોઈ સારી વાત સાંભળવા મળે તેવું પણ બની શકે. મિત્રો સાથે આજે સમય વધુ પસાર થાય, કોઈ નવી જાણકારી મળે, શીખવા મળે તેવું પણ બનવા જોગ છે. તો હેમલભાઈ, જીએસટી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો GS TV.